અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। આપ જોઈ શકો છો કે વિરમગામ એસટી જે સ્ટેન્ડ છે તે છેલ્લા 5 દિવસથી હજુ પણ પાણીમાં ગરકાવ છે। ટીચણસમાણા પાણી હજુ પણ ભરાયેલા છે। વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ વિરમગામના એસટી જે બસ સ્ટેન્ડ છે ત્યાં હજુ પણ આપ જોઈ શકો છો કે ટીચણસમાણા પાણી ભરાયેલા છે, જેના કારણે બસો જે છે તે અત્યારે બસ સ્ટેન્ડની બહાર રાખવાની ફરજ પડી રહી છે। અત્યાર સુધી અનેક રૂટો પણ બંધ હતા અને અત્યાર સુધીમાં આજથી 5મા દિવસે સતત રૂટો પણ બંધ હતા અને આજે પ્રજાની સવલત માટે થઈને અત્યારે તાત્કાલિક રૂટો પણ શરૂ કરવામાં આવે છે। 4 થી 5 અત્યારે રૂટો અમદાવાદથી સહિતના જે રૂટો છે તે પણ અત્યારે શરૂ કરવામાં આવે છે। ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્રની અનેક વખત દર વર્ષની માફક બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાયમ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન કરવાને કારણે મુસાફરોથી લઈને એસટી તંત્રને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં જે અત્યારે બસ સ્ટેન્ડમાં જે હાલત છે, કયા કયા રૂટ અત્યાર સુધી બંધ હતા અને આજે શરૂ કરવામાં આવ્યા છે, પાણી કેવા ભરાયેલા છે? અત્યારે 23/7/2026ના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જે વરસી રહેલ હતો, ત્યારે અંદાજે અત્યારે વિરમગામ ખાતે 18 થી 20 ઇંચ જેટલો વરસાદ જે વરસી રહેલ, એના કારણે આપણે જે વિરમગામ બસ સ્ટેશન અને વર્કશોપ ખાતે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલ છે, જેના કારણે હાલ આજના દિવસથી આપણે 5 થી 6 રૂટો જેટલા ચાલુ કરેલા છે, પરંતુ જેમ પાણી ઓસરતા જશે એમ આપણે ધીમે ધીમે તમામ રૂટો ચાલુ કરીશું અને સર્વ જનતા મુસાફર જનતાને જે તકલીફ પડી છે, જે બસો બંધ રહી, એ બાબતે આપણે કાર્યવાહી આગળ ધરશું અને જે બધા જનતાની જાણ સારું કે ધીમે ધીમે આપણે જે કંઈ તમામ રૂટો છે એ ચાલુ કરીશું। અહીં મલસાડી